નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ પહેલાં તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અત્યારે છે મિત્રો કેવી રીતે છે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારે ગરમી વચ્ચે છે મિત્રો વરસાદ વરસવાની આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તમે વિડીયોની અંદર મિત્રો જોઈ શકો છો અત્યારે ભારે ગરમી છે, પરંતુ ગરમીને કારણે છે મિત્રો અમુક કેટલીક જગ્યાએ છે ભારેથી ભારે છે મિત્રો અતિથી અતિ ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। અને તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો કે લોકો છે પાણીની અંદર તણાઈ રહ્યા છે, લોકો પાણીમાં છે પોતાની ગાડીઓ ચલાવી રહ્યા છે। મિત્રો, આવી ભારેથી ભારે કાળઝાળ ગરમીમાં છે હવે થશે રાહત એવી અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। અને આવનાર સમયમાં છે મિત્રો ગુજરાતની નજીક જ છે તમે જોઈ શકો છો કે ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગુજરાતની નજીક જ છે મિત્રો સૌથી મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે મિત્રો ધીરે ધીરે ગુજરાત તરફ આવશે એવી આશંકાઓ છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ મિત્રો તમે અત્યારે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ગુજરાતની આ બાજુ અને તે બાજુ સમગ્ર ચારે તરફ છે ગુજરાતની ચારે તરફ છે મિત્રો તબાહી જોવા મળે છે। મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ મિત્રો બે લાઇકન જરૂર દબાવજો કે જેથી હવામાન વિભાગનો વિડીયો મિત્રો છે સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો આપણે આગાહીની વાત કરતા તો અત્યારે ગુજરાતની અંદર છે તે કાળઝાળ ગરમી હોય છે, ભારેથી ભારે છે મિત્રો આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને અંબાલાલ પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે મિત્રો એ વરસાદનું ગુજરાતમાં છે ફરી માવઠાનો ખતરો છે ફેલાવાનો છે। જે આ મિત્રો આવનાર સમયમાં છે ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો ફેલાવાનો છે, એટલે કે ગુજરાતમાં છે તે ભર ઉનાળે એમ કહી શકાય કે માવઠાઓ છે તે થવાની આશંકા છે તે વધી રહેલ છે। જેમ જેમ મિત્રો ગરમી વધશે તેમ છે તે ગુજરાતમાં મિની વાવાઝોડા અને કરા સાથે વરસાદ પણ આવવાની આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો ગુજરાતમાં વાવાઝોડામાં છે મિત્રો ફરી વધારો થયો છે અને આ વાવાઝોડું છે તે ધીરે ધીરે પોતાનું સ્વરૂપ છે ધારણ કરી રહ્યો છે અને આવનાર સમયમાં છે મિત્રો તે ગુજરાત સાથે ટકરાશે એવી પણ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના છે વિસ્તારો જેમ કે છે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે ભારે પવનો સાથે છે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ કચ્છ છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, વડોદરા છે, ભરૂચ છે અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમાં વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓમાં માટે એલર્ટ પણ છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે કે જેથી લોકો છે પોતાની ઘરે છે મિત્રો સાવચેત અને સલાહ રહેવાની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। ખેડૂતોને મિત્રો ખાસ કરીને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચન કરવામાં આવી છે। ઉપરાંત માછીમારોને છે પણ દરિયો ન ખેડવા બાબતે છે તે સરકાર દ્વારા છે તે ખાસ અને ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે। આવા મિત્ર છે ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે એમાં ભારેથી ભારે છે મિત્રો વરસાદની આગાહી કરવા માટે અંબાલાલ પટેલ દ્વારા છે કે આવા જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। અને મિત્રો આવા ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે એવા વિસ્તારોને ખાસ કરીને જે નદી કિનારે આવતા વિસ્તારો છે ઉપરાંત જે વિસ્તારો છે જે દરિયા કિનારે આવે છે તેવા વિસ્તારોને ખાસ પ્રકારે છે અંબાલાલ પટેલ દ્વારા ખાસ સૂચના આપી દીધેલી છે। અને આવા દરિયા કિનારા વિસ્તારો છે એમને પણ દરિયો ન ખેડવા બાબતે ખાસ પ્રકારની છે મિત્રો સૂચના આપી દેવાય છે। અને આવનાર સમયમાં છે અતિથી અતિ ભારે વરસાદને એટલે કે મોટા વરસાદની છે તે અને મોટા વાવાઝોડાને છે તે અંબાલાલ પટેલ દ્વારા છે તે ખાસ આગાહી અને સૂચના છે મિત્રો આપી દેવામાં આવી છે। જી હા મિત્રો, આવનાર સમયમાં છે અતિથી અતિ ભારે વરસાદની પરેશ ગોસ્વામી પણ એ પણ ખાસ પ્રકારની સૂચના આપી દીધેલી છે કે ગુજરાતમાં છે માથા ભારે વરસાદ અને માથા ભારે વાવાઝોડાની છે તે ખતરો છે તે ભારેથી ભારે રહેલો છે અને ગુજરાતમાં પણ છે આની મોટી અસર છે તે પડવાની છે। તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો કે અત્યારે સૌથી વધારે એલર્ટ વિસ્તારો છે તે ગુજરાતમાં આવેલા છે। અને તમે જોઈ શકો છો કે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી બે મહત્વપૂર્ણ છે મિત્રો સિસ્ટમ છે સક્રિય કરવામાં આવી છે અને આ બંને પ્રભાવથી વાતાવરણમાં અસ્થિરતા વધશે। જે આ મિત્રો વાતાવરણમાં છે મિત્રો અસ્થિરતા વધશે અને કેટલાક વિસ્તારોમાં છે વીજળીના કડાકા સાથે તેમજ પવન ફૂંકાય છે। જે આ મિત્રો કેટલાક વિસ્તારો છે તેની અંદર વીજળીના કડાકા સાથે છે મિત્રો તે પવનો ફેંકાઈ શકે છે અને વીજળીના કડાકા સાથે છે મિત્રો એ વીજળી પણ થઈ શકે છે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
પવનની ઝડપ અને આશરે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જી હા મિત્રો, પવનની ઝડપ છે આશરે લગભગ 40 પ્રતિ કલાક, એટલે કે મિત્રો 1 કલાકમાં છે મિત્રો 40 કિલોમીટર પવન ફેંકાય એટલો મિત્રો પવન સુધી પહોંચી શકે છે. અને 6 થી 12 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી કમોસમી વરસાદ પડી શકે છે એવી અંબાલાલ પટેલ દ્વારા ભારેથી ભારે અને મોટામાં મોટી છે મિત્રો આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોએ હાલ છે તે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી પણ શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કે જેના કારણે છે મિત્રો માથાથી માથે ભારે વાવાઝોડું છે વ્યક્ત કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છે કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન અચાનક છે ફેરફાર થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે હવામાનના અચાનક ફેરફાર થવાની શક્યતા છે એ આપણને અને તમને પણ ઓચિંતું છે મિત્રો ચોંકાવનારી સમસ્યા છે તે કહી શકાય છે. કારણ કે અત્યારે કાળઝાળ ગરમી વધી રહી છે તેના કારણે કેવી રીતે છે વરસાદ વરસી શકે છે. પરંતુ હવામાન જે વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે રાજ્યના છે મિત્રો અનેક વિસ્તારોમાં છે તે આગામી દિવસોમાં ગાજવીજ સાથે એટલે કે કમોસમી વરસાદ છે વરસવાની શક્યતા છે પણ વ્યક્ત કરવામાં આવી છે. જે આ મિત્રો આગામી સમયમાં છે તે કમોસમી વરસાદ વરસવાની છે મિત્રો નિષ્ણાંતો દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિના કારણે ખાસ કરીને ખેડૂતોને એમાં ચિંતામાં વધારો થયો છે. જે આ મિત્રો ખેડૂતોની ચિંતા છે અચાનક છે વધી રહી છે. એવા સમયે અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ હવે આજથી વાવાઝોડાની છે તબાહી વધશે, પરંતુ ગુજરાતમાં અત્યારથી હવે પણ તેની ગતિ છે ધીમી પડશે અને નૈઋત્યના પવનો છે તે વરસાદ લાવતા હોય છે, પણ હવે આગાહીમાં છે સતત મિત્રો ઘટાડો નોંધાયો છે અને આજથી વરસાદના માવઠાની હવે છે તે ધીરે ધીરે શરૂઆત થશે. કારણ કે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ જ વધવાનું છે અને ગુજરાતમાં છે અમુક જગ્યાએ હજી ઠંડી અને વરસાદનું છે માવઠું હજી જોવા મળે છે મિત્રો. પણ વરસાદ હવે આગળ વધી રહ્યો છે, આથી હવે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ જ વધશે અને આશરે લગભગ 42 ડિગ્રી છે મિત્રો ઊંચું જશે. અને જેમ જેમ મિત્રો ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ મિત્રો વરસાદ વરસવાની છે તે શક્યતા ખૂબ જ વધી શકશે એવી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમ જેમ મિત્રો ગરમી વધશે તેમ તેમ મિત્રો વરસાદ પણ તેના ઝાંખા સ્વરૂપે આકાશમાં ભળશે અને ધીરે ધીરે છે તે વાદળની શરૂઆત બનશે અને વાદળ બંધાતા છે મિત્રો વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવા સમયે મિત્રો દરિયામાં છે મોટું તોફાન છે તે ધૂમ મચાવે છે અને પહેલાં એ ગુજરાતમાં આવવાનું હતું અને ગુજરાતના દરિયા કિનારે છે ટકરાવવાનું હતું, પણ અચાનક જ છે વાવાઝોડે પોતાની દિશા બદલાઈ છે. જ્યાં મિત્રો અચાનક જ છે વાવાઝોડે પોતાની દિશા બદલાવી છે અને વાવાઝોડે પોતાની દિશા બદલાવી છે અને પૂર્વ બાજુ એટલે કે કર્ણાટક બાજુથી પસાર થવાનું હતું અને મિત્રો હવે ભારે પવનમાં ઘટાડો નોંધાયો છે અને જ્યાં મિત્રો વરસાદ પડ્યો છે એ બધી જગ્યાએ હવે ભારે ગરમીનું પ્રમાણ વધશે. આશરે લગભગ 42 ડિગ્રીથી મિત્રો વાત કરીએ તો 42 ડિગ્રીથી તે મિત્રો છે 55 ડિગ્રી છે તે તાપમાન જઈ શકે છે. આના કારણે મિત્રો છે લોકોમાં એક પ્રકારની ઉકળાટ જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે અને કેટલીક ગરમીનો પણ મિત્રો સામનો કરવો પડશે. મિત્રો દક્ષિણના મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત છે મિત્રો કેરળ રાજ્યની થતી હોય છે, પરંતુ મિત્રો અરબી સમુદ્રની અંદરથી મિત્રો મુખ્યત્વે પવનો આવતા હોવાથી આપણે ત્યાં વરસાદની છે મિત્રો વહેલી શરૂઆત થઈ ગઈ એમ પણ કહી શકાય છે. આમ મિત્રો વાત કરીએ તો ચોમાસાની શરૂઆત છે તે જુલાઈ મહિનામાં શરૂ થતી હોય છે, પરંતુ વહેલા મિત્રો શરૂ થઈ ગઈ છે. એનું કારણ છે કે અરબી સમુદ્રની અંદરથી જે ઝાકળવાળા પવનો છે તે ગુજરાતની અંદર પ્રવેશે છે કે જેના કારણે છે વરસાદ આવવાની શક્યતા છે વધી રહેલી છે અને મિત્રો વરસાદની સાથે વાવાઝોડું પણ આવી રહ્યું છે એવી આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના આશરે છે મિત્રો 150 થી 200 કિલોમીટરના પવનો છે તે ફૂંકાઈ શકે છે. જ્યાં મિત્રો 150 થી 200 કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે છે અને મિત્રો ગુજરાતમાં છે 3 નંબરના સિગ્નલો છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે અને મિત્રો ગુજરાતમાં છે એનડીઆરએફની ટીમ પણ મૂકી દેવામાં આવી છે. જી હા મિત્રો એનડીઆરએફની ટીમ પણ મૂકી દેવામાં આવી છે અને મિત્રો એનડીઆરએફની ટીમ છે મિત્રો જે મુશ્કેલીમાં ફસાયેલા લોકો હોય તેને મુખ્યત્વે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ છે તે રાખવાનું કામ છે તે એનડીઆરએફની ટીમ પણ કરતી હોય છે અને ગુજરાત સરકાર દ્વારા છે જે દરિયાઈ ખેડૂતો છે એને પણ દરિયો ન ખેડવા બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. કારણ અને જે લોકો દરિયા કિનારે રહે છે તેનાથી લોકોનું સ્થળાંતર છે કરવામાં આવ્યું છે. મિત્રો જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે છે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ મિત્રો બેલ આઇકન જરૂર દબાવશો જો હવામાન વિભાગની સૌથી માહિતી મિત્રો છે સૌથી પહેલાં તમને મળે.